દહેગામમાં શિક્ષણ ક્ષેત્રે મોટી ભેટ 4 કરોડના ખર્ચે તૈયાર થયેલી સ્માર્ટ શાળાનું ભવ્ય લોકાર્પણ, પરંતુ સાથે જ કામગીરીને લઈને સવાલો પણ ઉઠ્યા। દહેગામ તાલુકાના પગાર કેન્દ્ર શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું છે। આ શાળામાં સ્માર્ટ બોર્ડ, વાઈફાઈ, કોમ્પ્યુટર લેબ, લેપટોપ, શૈક્ષણિક તેમજ રમતગમતના સાધનો સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। લોકાર્પણ કાર્યક્રમમાં આગેવાનો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ બીજી તરફ શાળામાં થયેલી કેટલીક કામગીરીને લઈને જાગૃત નાગરિકોએ કોન્ટ્રાક્ટર સામે સવાલો ઉઠાવ્યા છે। હવે સવાલ એ છે કે 4 કરોડની આ કામગીરી કેટલી ગુણવત્તાયુક્ત છે? આ અંગે તંત્ર શું તપાસ કરશે તે જોવું રહ્યું। રિપોર્ટર આરજી રાઠોડ, દહેગામ। દહેગામ તાલુકા પગાર કેન્દ્રનું ઉદ્ઘાટન માનનીય શ્રી બલરાજસિંહજી ચૌહાણ, 34 દહેગામ વિધાનસભા ધારાસભ્યશ્રી દ્વારા અને શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રણવીરસિંહ, સોનલબેન, તાલુકા પ્રમુખ તથા આદરણીય મહેમાનોની ઉપસ્થિતિમાં આજે સરસ મજાનો અમારી સ્કૂલનો ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાખવામાં આવ્યો। તેમાં નગરપાલિકાના પ્રમુખ, કોર્પોરેટરશ્રીઓ અને તમામ આગેવાનો અને પત્રકાર મિત્રો પણ સારી એવી સંખ્યામાં અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા અને બાળકોના જમણવાર સાથે મારા સ્ટાફ મિત્રોએ ઉમદા હાથે દાન કરી અને કીધું કે સાહેબ આપણે જમણવાર કરવો છે, અને મારા સ્ટાફના સહકારથી મેં સરસ મજાનો બધાને ભોજન સમારોહ આપી અને સારા એવા પવિત્ર વાતાવરણમાં આજનો આ કાર્યક્રમ સરસ રીતે સંપન્ન કરવામાં આવ્યો। ખૂબ જ સાથ સહકાર રહ્યો। મારા પડોશી મિત્રોએ પણ સારો એવો સહકાર આપ્યો અને એક આ 3 વર્ષના અંતે એક શાળામાં બાળકોને આવવાનો આ જે ઉત્સાહ અનેરો હતો કે આજે તમે નિહાળ્યો હશે તો બાળકો ખૂબ જ ખુશ હતા કે ચલો અમે અમારી શાળામાં આજે હવે આવી ગયા છીએ। તો ખૂબ જ સાથ સહકાર તમામનો, તમામ નાગરિકોનો, પીએમઓ ઓફિસમાંથી પધારેલા મારા અબ્દુલભાઈ શેખ પણ આવ્યા, મારા આમંત્રણને માન આપ્યું અને ડીપીઓ જાની સાહેબ, પછી નવા વિરાયેલા બેનશ્રી કલ્પનાબેન, બધા સુધી નામ ના ભૂલતો। આજે જો આ નવી શાળા બની એ બન્યા પછી આપણને કેવું લાગે? નવી શાળા બને, માણસને એક સપનું હોય, આપણે જેમ ઘર બનાવવું હોય અને ઘર બને તો માણસને કેટલો સંતોષ થાય, એમ આજે આ બિલ્ડિંગ બની અને આ સરસ રીતે ઉદ્ઘાટન થયું એનો મારા સ્ટાફને મને ખૂબ જ